હેલો ફ્રેન્ડ્સ, આજે અમે એસી ખોલવા માટે આવ્યા હતા પાટણમાં. એક એસી નીકાળી તો એની પાઇપિંગ જોઈએ તો કેવું હતું જોઈ લો આપે. પછી અમે એસી ચાલુ કરી અને એસી ચવાણ થઈ ગયું હતું. પછી અમે એનાથી ગેસ લોક કર્યો, ગેસ લોક ચાલુ કર્યો હતો અને એમાં પહેલાં અમે પટલી પાઇપ લોક કરી. પછી રાગે બંધ થઈ ગઈ પાઇપ. પછી શેરને બંધ કરી દીધું. એસી ઓફ કર્યા પછી અમે આઉટડોરની નટો ખોલી. પછી નટો ખોલવાનું ચાલુ કર્યું અમે આઉટડોરની. પછી બંને નટો ખોલી દીધી અમે. તમે જોઈ શકો છો મારો ફ્રેન્ડ નટો ખોલે છે. પહેલાં પતલી પાઇપ ખોલી, પછી જાડી પાઇપ ખોલે છે. હવે એમાં તાકાત વધારે લગાવવી પડી અને પછી બંને પાઇપો એને ખોલી દીધી. જુઓ આપની સામે છે. પછી એને વાયરિંગ ખોલવાનું ચાલુ કરી દીધું એસીનું. વાયરિંગ ખોલી ને તેને 4 વાયરો હતા તે નીકાળવાનું ચાલુ કરી દીધું. એસીમાંથી 4 વાયરો નીકાળી દે એકસાથે. જો તેને આપણી સામે બતાવી દીધા છે 4 વાયર. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે 4 આઉટડોરની નટો ખોલી દીધી છે. હવે અમે બંને જણા આઉટડોર ઉતારીશું એકી સાથે. જો ફ્રેન્ડ્સ, અમે બંનેને એસી ઉપાડી લીધું છે. હવે રાગે નીચે રાખીએ છીએ, ટેબલ ઉપર રાખી દીધું છે. હવે તેને નીચે રાખી દઈશું અમે. તમે જોઈ શકો છો આનું વજન વધારે હોય છે. પછી એને મેં નીચે રાખી દીધું. પછી મારા ફ્રેન્ડ્સ શેરણીને હથોડી હાથમાં લઈ અને ઉપર ચડી ગયા છે. હવે પાઇપ સીધી કરે છે. અંદર બેન્ડર ઇનર લગાવીને તમે જોઈ શકો છો. પાઇપ સીધી કરવા માટે બેન્ડરનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે પાઇપ બેન્ડ ના થાય વચ્ચેથી. પછી મારા ભાઈબંધે શેરણીની હથોડીના મદદથી ખીલા નીકાળવાનું ચાલુ કરી દીધું છે. 3 ખીલા નીકાળી દીધા છે. એક સ્ટેન્ડ ખોલી દીધું છે. હવે બીજા સ્ટેન્ડ ઉપર આવી ગયા છે. એ પણ હવે નીકાળવાનું ચાલુ કરી દીધું છે. એ પણ હવે નીકાળી દીધું છે. તમે હવે જોઈ શકો છો બંને સ્ટેન્ડ નીકાળી દીધા છે. ગાઈસ, તમે જોઈ શકો છો હવે અમે ઇન્ડોર નીકાળવા આવ્યા છીએ. ઇન્ડોરમાં બધી નટો સીધી કરી દીધી. હવે પાઇપ સીધી કરીને અમે નીકાળી દઈશું. ઇન્ડોર પ્લેટમાંથી ખોલી દીધું છે. એને લઈને હું નીચે ઉતરીશ. રાગે એને ઇન્ડોરને નીચે ઉતારશું, કેમ કે એની પાઇપ બહારમાંથી નીકાળી નથી. જે ભાઈએ ઇન્સ્ટોલ કરી હતી એ ભાઈએ રાગે અમે પાઇપો નીકાળીશું. જોઈ શકો છો કેવી રીતે અમે નીકાળી દઈએ છીએ. હવે અમે એને નીચે ઉતારીને રાખી દઈશું. હવે અમે ઇન્ડોરની પ્લેટ ખોલી છે. સ્ક્રૂ ડ્રાઈવરની ઇન્ડોરની પ્લેટ નીકાળી દઈશું. હવે અમે ઇન્ડોર ને આઉટડોર બધું પ્લેટને સ્ટેન્ડ બધું નીકાળી દીધું છે. એક જગ્યાએ રાખી દીધું છે. બે રિક્ષા આવશે લેવા. આ મારું બાઇક પડ્યું. બાઇકને સ્ટેન્ડ મારો ભાઈબંધ બેઠો છે.